જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સંસ્કૃતના ક્રિયાપદનો પરિચય એનું પુનરાવર્તન આપણે જોવાનું ઈચ્છીએ, કારણ કે આપણે જેટલી વખત ગ્રામર શીખવાડશું એટલી વખત પૂછવું છે. શું કામ? તો કે ભાઈ ધોરણ 10 ની અંદર અગાઉ કીધું પ્રમાણે તમને 16 માર્કનું ગ્રામર પૂછાય છે. નવમા ધોરણમાં તમને અમુક ગ્રામર છે એ તમને ભલે સહેલું પણ તમને પૂછાય છે. અત્યારે જે આપણે વારાઘડી જે પુનરાવર્તન કરીએ છીએ એ 10મા ધોરણને ધ્યાનમાં રાખી અને પૂરતા પુનરાવર્તન છે એ આપણે કરીએ છીએ. પાઠ કે શ્લોક એ તમને મારે કરાવવાના છે. બીજી વખત આપણે પુનરાવર્તન છે એમાં પણ કરાવવાનું છે, પણ ગ્રામર જેટલી વખત કરાવશું, કારણ વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ ગ્રામરને શીખતા નથી. તમારી મેં પ્રેક્ટિસ કરો. હું આ ત્રીજી ચોથી વખત ગ્રામર આના મુદ્દો એ તમને મેં કરાવ્યા છે. તમારે મેળે કોઈ વિદ્યાર્થી એ પ્રેક્ટિસ ન કરી હોય તો તમે પ્રેક્ટિસ કરજો. અત્યારે આ પાયો છે, 10મા ધોરણનો આ એક પાયો છે. આ પાયો મજબૂત કરવા માટે તમારે આ 9મા ધોરણ ગ્રામર જે છે એ શીખવું જરૂરી છે. 10મા ધોરણમાં એના ઉદાહરણ પૂછાશે, પણ નિયમો 9મા ધોરણ જે ગ્રામર છે એ અને 10મા ધોરણ ગ્રામર છે એ બધા નિયમો છે. બોર્ડની પરીક્ષામાં તમને નિયમને આધારે તમારું ઉદાહરણ છે એ તમને પ્રશ્નો છે એ પૂછાશે. તો અહીંયા આપણે આજે વર્તમાન બધું ઝડપથી આપણે શીખશું, કારણ કે આપણે અગાઉ શીખી ગયેલા છીએ. હવે આપણે એને પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થોડું એ રીતે આપણે જોશું. પહેલાં તમને કહી દો કે પ્રત્યયો પરસ્મિન આત્મનેપદના પ્રત્યયો અહીંયા લખ્યા છે પરસ્મિન, બરાબર. પરસ્મિન પ્રત્યયો છે તો આપણે લખીએ છીએ અહીંયા કે મી, વહ, મહ, સી, થ, સી, થ, થ, બરાબર. તી, તહ, અંતિ, તી, તહ, અંતિ, બરાબર. આ રીતે આ જે છે વર્તમાન કાળ પરસ્મૈના પ્રત્યય છે. હવે આની અંદર આપણે કોઈ પણ ગણ, અગણ અને કોઈ પણ ધાતુ, એટલે કે આપણે લઈએ કથ, કોઈ પણ ધાતુ, બરાબર, કોઈ પણ ગણ, વર્તમાન કાળના પરસ્મૈના પ્રત્યયો. હવે આને આપણે બનાવવાનું હોય તો કઈ રીતે બનશે? તો આ પહેલા ભૂસી નાખશું વિદ્યાર્થી મિત્રો. ભૂસીને હવે આપણે બનાવશું કથાની, કથાઓ, 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 કથસી, કથથ, કથથ, કથતી, કથતઃ, અને કથા, કથંતી. તો આ રીતે વર્તમાન કાળના પ્રત્યયો આપણે પહેલા જોયા. એ પછી વર્તમાન કાળના પ્રત્યયનો ઉપયોગ કરીને આપણે ગણ, અનો અને કથ ધાતુનો ઉપયોગ કરીને આપણે બનાવ્યું છે, બરાબર. હવે આપણે અહીંયા આપણે યનો ઉપયોગ ધાતુ છે આપણે આના રાખીએ. જો ધાતુ આના રાખીએ, બરાબર. ચલો ગમ ધાતુ લઈએ આપણે, ગમ, ગમ ધાતુ લઈએ, યગણ અને ગમ, બરાબર. આનો ઉપયોગ કરવાનો છે તો કેવી રીતે બનશે? તો પહેલા આપણે ભૂસી નાખીએ. બરાબર. તો શું બનશે? ગ, મ, યા,
મી ગમ્યા વહ ગમયા વહ ગમયા મહ ગમ્યસી ગમયસી ગમયથ ગમ્યથ ગમયથ ગમ્યતી ગમ્યતી ગમયતઃ ને ગમ્યંતી ગમ્યંતી. તો આ આપણે ગમ ધાતુ ય માં વર્તમાન કાળ ના તેનો ઉપયોગ કરીને આપણે બનાવ્યું છે. બરાબર છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળના પરસ્પરની અંદર આપણે આ વસ્તુ ઈ કરી. બરાબર. હવે આપણે આત્મનેપદનો ઉપયોગ કરીને જો કરવું હોય તો કેવી રીતે બનશે? તો આપણે ઈ જોઈએ. અહીંયા આત્મનેપદ આવશે. આત્મનેપદ બરાબર. અહીંયા ય અહીંયા ધાતુ અ અને અહીંયા આપણે આવશે લેશું મન છે એ લેશું. આ છે પૂછી નાખશું અને અહીંયા આપણે આત્મનેપદના પ્રત્યયો લખવાના છે એટલા માટે બરાબર. આત્મનેપદના પેલા આપણે કોષ્ટક વ્યવસ્થિત લખી રાખીએ. બરાબર. ચાલો મન અવર વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યયો. બરાબર. આ મન પછી લખશું, આનો પછી બનાવશું. પેલા આપણે એના પ્રત્યયો છે એ આપણે જોઈ લઈએ. તો ઈ વહે મહે से थे से इथे वे ते इते अन. બરાબર. આ આપણે આત્મનેપદ વર્તમાન કાળના પ્રત્યયો એ આપણે લખ્યા. હવે આપણે અનો ઉપયોગ કરીને આ મનનું છે એ બનાવવાનું છે. તો કેવી રીતે બનશે? તો પહેલા આવશે આ પૂછી નાખીએ. બરાબર. તો બનશે મને મને મના વહે મના વહે મના મહે મના મહે मनसे मनसे मने थे मने मन मने थे मनध्वे मनध्वे. बराबर. मनते मनते मनीते मनीते અને મનંતે મનંતે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વર્તમાન કાળ આત્મનેપદ અગણ મનનો ઉપયોગ કરી અને આપણે પ્રત્યયો છે બનાવ્યા છે. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો તમને વર્તમાન કાળના પરસ્પર આત્મનેપદના આપણે સમજાવ્યા. આમાં યનો ઉપયોગ કરવો હોય તો શું કરીશ? આ ધાતુ. બરાબર. આ ધાતુ કરવો હોય મન અહીંયા આપણે ય લખી દઈએ. અહીંયા આપણે ય કરી દઈએ. ય તો શું બનશે? મનીએ આ બનશે. મનીએ મનયા વહે મનયા વહે
मनया महे मनया महे मनयसे मनयसे मनयन् मनीथे मनयेथे मनयध्वे बराबर मनीयते मनीयते मनयेते અને मनयन्ते मनयन्ते તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા યોનો છે એ ઉપયોગ કર્યો મન એની લેવલ ધાતુ લેવલ તો વર્તમાન કાળના આત્મનેપદના પ્રત્યયનો આપણે ઉપયોગ કર્યો સોરી આત્મનેપદના ઉપયોગ કર્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્તમાન કાળનું જે છે પૂરો કર્યો છે હવે આપણે એક નવો કાળ જે આજ્ઞા છે બરાબર સામાન્ય ભવિષ્યકાળમાં શું થશે તો કે ભાઈ આ પૂછીને કે પહેલા આપણે સામાન્ય ભવિષ્યકાળ બરાબર એમાં આપણે જે છે જોઈએ આ પૂછી નાખશું પહેલા આપણે આપણે પૂછી નાખીએ જે છે એ વર્તમાન કાળના જ આવશે પ્રત્યયો પણ આમાં સ્ય અને શ્ય આવું છે એ લાગશે બરાબર સામાન્ય ભવિષ્યકાળની અંદર જે છે એ આપણે પ્રત્યય નથી ડાયરેક્ટ આપણે એના જવાબ છે એ એના જે રૂપો છે એ આપણે બનાવશું કામ તો કે સામાન્ય ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ બંને સરખા છે જે વર્તમાન કાળ આત્મનેપદમાં જે રીતે આવે પ્રત્યયો પરસ્મય જે પ્રત્યય આવે એ જ રીતે સામાન્ય ભવિષ્યકાળમાં પણ આત્માને અને પરસ્મય પદ આત્મનેપદની અંદર પ્રત્યય આવશે પરંતુ ફેરફાર કે થશે કે અમુક જગ્યાએ સ્ય અથવા શ્ય આવું આવે છે કે સસરાણા સ અર્ધો નિયમ સ્ય અથવા ફાડ્યો સ અર્ધો નિયમ શ્ય આવું આવે છે બરાબર તો આની અંદર આપણે જે ઉદાહરણ છે એ કરીએ તો અહીંયા આપણે પઠનું લઈએ પઠ બરાબર પઠ ધાતુ અને અગણ બરાબર પઠ ધાતુ અને અગણ તો એમાં શું બનશે તો કે ભાઈ તમારી ચોપડીમાં આપેલું છે પ ફી શ્યા વી બરાબર પઠિષ્યામિ પઠિષ્યાવઃ પઠિષ્યામઃ પઠિષ્યસી પઠિષ્યસી પઠિષ્યત પઠિષ્યથ પઠિષ્યત પઠિષ્યથ પઠિષ્યતિ પઠિષ્યતિ પઠિષ્યત પઠિષ્યત પઠિષ્યતિ પઠિષ્યતિ તો આમાં તમે જોયું કે મિત્રો મે છે વ છે મ છે વર્તમાન કાળની છે પણ ક્યાં ફેરફાર થયો અહીંયા શ્ય બધી જગ્યાએ લાગ્યું છે શ્ય અથવા સ્ય કોઈ પણ નંબર એક લાગે વર્તમાન કાળના જ તે આજ્ઞાર્થ વિદ્યતા પ્રત્યય
પરંતુ સામાન્ય ભવિષ્યકાળ હોવાથી એમાં સ્ય ને સ્ય લાગે છે. તમે જે આગળ ઉદાહરણ બનાવ્યા છે કથના ગમના, તો આ રીતે પણ છે કથિષ્યામી, કથિષ્યાવહો, કથિષ્યામો, ગમિષ્યામી, ગમિષ્યાવહો, ગમિષ્યામો, મનસ્યામી, મનસ્યાવહો, મનસ્યામો. તો ત્યાં સ્ય લાગે, તો કઈ જગ્યાએ સ્ય અને કઈ જગ્યાએ સ્ય લાગે એ નિયમમાં આપેલા છે. શું કીધું છે નિયમમાં? તો કેટલીક ધાતુમાં સ્ય વિકલ્પની આગળ અ આવતું હોય. મની, તો મનીષ્યામી આવ્યું, તો મની આવ્યું એટલે એમાં સ્યનો સ્ય થઈ ગયો. તો કેવા ધાતુ છે એની પર સ્ય અને સ્ય છે એ ફેરફાર કરે. ટૂંકમાં આમાં આપણે વર્તમાન કાળના આત્માને પદના પરસ્પરના પ્રત્યયો લેવાના છે. સ્ય અથવા સ્ય લેવાનું છે, તે સામાન્ય ભવિષ્યકાળ છે એ બને. આમાં તમને બધા ઓપ્શન જે છે એ રીતે સમજાવવા, અમુક તમને એમાં સમજાવવા છે. એ રીતે આપણે યનો ઉપયોગ કરવો હોય, બરાબર, તો યનો ઉપયોગ થાય, અનો ઉપયોગ થાય. કોઈ પણ તમને ધોરણ 9 ની અંદર તમને બહુ ઊંડાણો પૂછાશે નહીં. તમને એમ પૂછાય કે ભાઈ આ રૂપ ઓળખાવો, આ રૂપ વર્તમાન કાળનું છે, બસ કયો પુરુષ છે કે 10મા ધોરણમાં તમને એક વચન પણ પૂછાય, હારે સાથે છે ઈ પુરુષ પણ પૂછાય. આ બધું મિક્સ પ્રશ્ન પૂછે. તો પેપર આપ્યું છે 9મા ધોરણનું ટેસ્ટ પેપર, એમાં તમને ખબર પડી ગઈ કે આ રીતે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સામાન્ય ભવિષ્યકાળમાં આપણે કાંઈ સમજવાનું નથી. સ્ય અથવા સ્ય લાગે છે, વર્તમાન કાળ પરસ્મય અથવા આત્મને બધા પ્રત્યયો છે એ લાગે છે. બીજું આમાં આપણે વર્તમાન કાળ શીખવાડ્યા છે, ભવિષ્યકાળ શીખવાની જરૂર નથી, ફક્ત સ્ય અને સ્ય એ લાગે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ ભવિષ્યકાળ જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અને હજી પણ તમને કહું છું કે વર્તમાન કાળના પરસ્મયના, વર્તમાન કાળના આત્મને પદના એ પ્રત્યયો આમાં ઉપયોગ સામાન્ય ભવિષ્યકાળમાં થાય છે. ફેરફાર થશે, અમુક જગ્યાએ સ્ય લાગે, અમુક જગ્યાએ સ્ય લાગે છે. તમારે પ્રેક્ટિસ કરવાની છે ઘરે. વર્તમાન કાળના અન્ય વિદ્યાર્થના અને ભવિષ્યકાળના અન્ય વિદ્યાર્થના આ પ્રત્યયો ને લઈને તમારે તૈયારી કરવાની રહેશે. જો તમારા માર્ક્સ લેવા હોય તો આ રીતે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દેજો, બરોબર. હવે આપણે જે જોવાનું છે એ આજ્ઞા, જે આપણે બહુ અગત્યની, અને આમાં આપણે અલગ જે છે હાસ્ય ભૂતકાળ, યસ્તન ભૂતકાળ, ભૂતકાળ આ આપણે જોવાનું છે. યસ્તન ભૂતકાળ, બરોબર. આ પૂછી નાખશું આપણે. આપણે ફરી કરી નાખીએ. હવે આપણે હસ્તન ભૂતકાળ ના પ્રત્યય, બરાબર, એમાં આપણે જોશું, બરાબર. તો એની અંદર આપણે એના પ્રત્યય પહેલા જોઈ લઈએ. તો એમાં પરસ્મય પદ, પરસ્મય પદનો ઉપયોગ છે એ કરવાનો છે અંદર. તો એમાં અમ, વ, મ, સહ, તમ, ત, તુ, તમ, સોરી, તો ત, તામ, અન, સોરી, અન. પરસ્મયના પ્રત્યયો આપેલા છે. આમાં આપણે અનો ઉપયોગ કરવાનો છે, અગણ, બરાબર, અને લભ,
લગ્નો ધાતુ. બરાબર. તો આ રીતે આપણે આમાં જોઈએ. ભૂસી નાખીએ પહેલા આપણે આ જે છે એ આપણે તે ભૂસી નાખીએ અને આને આધારે આપણે જે છે એ ઉપયોગ કરશું. લવ ધાતુ અગણ પરસ્પરના પ્રત્યયો. તો શું બનશે? હવે વિદ્યાર્થીઓ ખાસ જુઓ, આ યસ્થ ભૂતકાળ છે એટલે આગળ અ લખશે. બરાબર. તો આ રીતે બનશે અલભમ, અલભાવ, પૂરો. પછી અલભ, અલભતમ, બરાબર. અલભત, પૂરો. અલભત, અલભેતામ, બરાબર. અલભન, આયા જો મિત્રો આપણે લવ ધાતુ પરસ્પરના પ્રત્યયનો ઉપયોગ કર્યો, અગણનો ઉપયોગ કર્યો અને યસ્થ ભૂતકાળની આપણે આપ્યું. બરાબર. હવે આપણે આ જ ધાતુને આપણે જો યમાં કરવું હોય તો આ ભૂસી નાખવું પડે. અહીંયા ય કરી નાખીએ, એની ધાતુ લેવા દઈએ તો શું બનશે? અલભ્યમ, અલભ્યમ, અલભ્યાવ, અલભ યાવ, અલભ્યામ, અલભ્યામ, સોરી બમ પૂરો આવશે. અલભ્યામ, અલભ્યથ, યહ, અલભ્યઃ, અલભ્યઃ, અલભ્યતમ, અલભ્યતમ, અલભ્યત, અલભ્યત, બરાબર. અલભ્યત, પછી અલભ્યત ખોડો, અલભ્યત, અલભ્યત, લભ્યતામ, અલભ્યતામ. થોડું વિદ્યાર્થી મિત્રો ચોકનો લીધે આપણે થોડું ઝાકું દેખાશે. અલભ્યન, અલભ્યન. તો જો અહીંયા આપણે જે છે એ યસ્થ ભૂતકાળના પ્રત્યયનો ઉપયોગ કરીને આપણે ય વર્ણને લભની અંદર આપણે એ બનાવ્યું. બરાબર. આ રીતે આપણે આ કોષ્ટક છે એ ય ગણવાનું અને અ અને ય વર્ણ એ આપણે પૂર્ણ કર્યું. હવે આપણે આને આધારે યસ્થ ભૂતકાળમાં પણ અહીંયા આવશે આત્મને પણ અગણ ધાતુ અલગ. આત્માને પદ, આત્મને પદ, અગણનો ઉપયોગ કરવાનો છે. એ પહેલા આપણે પ્રત્યયો છે જોઈ લઈએ. આ ભૂસી નાખશું આપણે. હવે આપણે આ વ્યવસ્થિત બનાવી નાખીએ.
આની અંદર આવવા આવશે ઈ અથવા એ વહી મહી વહી અને મહી થામ થાસો થાસો પડો અથવા થાકો ઇથાન ધ્વમ ઇથાન ધ્વમ તો ઇથાન અને અંત હવે આપણે આમાં જસ્તે ભૂતકાળના આત્મનેપથના પ્રત્યેનો ઉપયોગ છે એ આપણે એ કર્યો છે બરાબર. હવે આપણે આ જે છે એની જગ્યાએ આપણે અનો ઉપયોગ કરીને બનાવીએ છીએ આપણે મિલ મિલ મિલનો ઉપયોગ કરવાનો છે બરાબર. આ ભૂસી નાખીએ આપણે અનો ઉપયોગ કરવાનો છે એટલા માટે પ્રત્યય કાઢી નાખીએ બરાબર. અને આપણે અપાણી મિલનો ઉપયોગ કરીએ છીએ તો એમાં અમિલે 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 અમિલા વહી અમિલા વહી અમિલા વહી અમિલા વહી અમિલ અમિલ થાહ અમિલ થાહ અમિલે થા અમિલે થા બરાબર. અમિલ ધ્વમ અમિલ ધ્વમ અમિલ ધ્વમ અમિલ ત અમિલ ત અમિલે તા અમિલે તા અમિલન ત અમિલન અમિલન આ રીતે અમિલન બરાબર. તો આ રીતે મિત્રો આપણે હેસ્ટે ભૂતકાળના પ્રત્યયનો ઉપયોગ કર્યો એમાં આત્મનેપદની અંદર અગણ અને મિલ બરાબર આપણે બનાવ્યું. હવે આ મિલનો ઉપયોગ કરીને આપણે યગનો ઉપયોગ કરવો હોય અહીંયા આપણે ય લખી નાખીએ બરાબર. ચાલો આ યગનો ઉપયોગ કરવો હોય તો શું બનશે અમિલયે શું બનશે અમિલયે અમિલ્યા મહી અમિલ્યા મહી અમિલ્ય થાહ અમિલ્યે મિલ્યે થાહ અમિલ્ય ધ્વમ અમિલ્ય ત અમિલ્યે તા અમિલ્ય તો આ બધી ભાઈ ચોપડીમાં જોયો ખબર હું તમને સમજાવું છું. શું કામ કે અમારે પ્રત્યય મોઢે આવડી ગયા આત્મનેપથના હેસ્તે ભૂતકાળના પરસ્પર આત્મનેપથના પ્રત્યય મોઢે આવડી ગયા ગણ અની ગણી ખબર છે કોઈ પણ ધાતુનો ઉપયોગ કરતા આવડે છે એટલે આ કોષ્ટક મોઢે એ બોલી શકીએ યગ એ રીતે આપણે અન પર બોલી શકીએ બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ હેસ્તે ભૂતકાળના આત્મનેપથના જે છે પ્રત્યયો આપણે પૂર્ણ થયા એના ઉદાહરણ આપણે જોયા. તો આજે આપણે ધોરણ 9 ની અંદર ક્રિયાપદો કઈ છે એમાં વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળના આજ્ઞાના વર્તમાનકાળના ભૂતકાળના ભવિષ્યકાળના પરસ્પરના આત્મનેપથના અને પ્રમાણે કોષ્ટક તૈયાર કર્યા આપણે સમજાવ્યા. તમારે ઘરે ઉદાહરણો પણ તમારા ચોપડીના ઉદાહરણો તમારી મેળે એ તૈયાર કરવાના છે. આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આ તકનીકની પછીનું ગ્રામર છે એ આપણે સમજાવશું.